તો આપણે આવી ગયા જર્મનીના ઉલ્મ સિટીમાં. ચર્ચ જેવા. હા, દુનિયાનું જૂનામાં જૂનું ચર્ચ છે. મોટામાં મોટું દુનિયાનું મોટામાં મોટું ચર્ચ અહીંયા જર્મનીના ઉલ્મ સિટીમાં છે. અને આપણે વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનનું જન્મનું ગામ છે, આ જન્મસ્થળ. તો ત્યાં આપણે આવી ગયા ફરવા. આખો વિડીયો જોજો, મજા આવશે. જો મિત્રો, આ ટનલમાં ઘૂસી ગયા આપણે. આ ઓસ્ટ્રિયામાંથી ટનલ ચાલુ થઈ. આ 13 કિલોમીટર લાંબી ટનલ છે અને આ વર્ષો પહેલા બનાવેલી છે. આ એકાબીજી દેશને જોડે છે, ઓસ્ટ્રિયા અને જર્મની. આ ટનલમાંથી આપણે બહાર નીકળશું ને એટલે સીધું આમું જર્મની. ઓસ્ટ્રિયામાં જવાનું. ઓસ્ટ્રિયા પાસે આવી ટનલો બનાવવાની માસ્ટરી છે. એની કંપનીઓ ઘણા દેશોમાં આવી ટનલો બનાવે છે અને વર્ષો પહેલા બનેલી છે. જો ગાડીઓ જાય માર પસાડ, કાંઈ ઘટા નહીં એવી છે, કોઈ ટોલ નાકા વગરની. અને જો આમે ટનલ પૂરી થાય એટલે સીધો પગ આપણો જર્મનીમાં, એક દેશમાંથી બીજા દેશમાં. આ રહી આપણે પાસપોર્ટ રાખવાનો, બાકી અલગથી વિઝા નહીં લેવાની. આ જર્મનીમાં આપણે ગાડી પાકી થઈ ગઈ ચાલુ. મસ્ત બધું જોતા નીકળીએ છીએ આપણે. તો મકાનની સિસ્ટમ આમ તો બધી જૂના મકાનો હોય એ બધાની એક હરખી જ છે. 2 પડાળિયા મકાન ખરેખર બધા હવે આવડી મસ્તીમાં હાલ્યા જાય છે. સાયકલનો ઉપયોગ બહુ કરે. આ શરીર તો બધી બાકી ખાવતરા લાગે છે. અને આ જે છે એ સરસ આપણે જોવા આવ્યા, એ રિનોવેશનનું કામ ચાલુ છે. ખાવતરા લાગે છે. હવે અહીંયા તો આપણે ખેડી આવી ગયા, છોકરા અહીંયા છે એટલે આપણે આવી ગયા. તમે લોકો ક્યારેક દુનિયા ફરવા નીકળો ત્યારે આવજો આ બાજુ. માર્કેટ, શાક માર્કેટ, ફૂલ માર્કેટ. શોપ બાર પીડો છે ને 700 બંધ છે. જો મિત્રો, આ ચર્ચ છે દુનિયાનું બીજામાં નંબરનું મોટું બહાર બધું મોડાસા જોયું છે. 1377ની સાલમાં બનવાનું ચાલુ થયેલું. બહુ બ્યુટીફુલ સિટી છે અને આ દુનિયાનું જૂનામાં જૂનું ચર્ચ. રસ્તો જોવે છે નથી બાદ. આવે મજા. આ જગ્યાએ ઘર હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું. એનો જન્મ થયો ને એ ઘર 1879માં એનો જન્મ થયો હતો. 1879. હા, આ જગ્યા ઉપર ઘર હશે. બધું તૂટીને નવું થઈ ગયું, અહીંયા ઘર હતું. આ એનું સ્મારકનું. જો આ ઉલ્મનું રેલવે સ્ટેશન છે. આવી ગયા બહાર જોડા બજાર ફરતા આખી બજાર ફરી વળે અને ચર્ચમાં જવાનું છે. હજી એ 12:30 પછી જવાનું હતું અંદર, એવો ટાઈમ હતો.
મજા આવી ગઈ ને હા અહીંયા ઉલમનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશન આવી જશે. હા આપણું મળી ગયું વેજમાં. કેમ સબવે ચપ બહુ મસ્ત આવે. જો આવું વેજીટેરિયન મળે, બાકી બીજું કાંઈ વેજીટેરિયન મળે નહીં. એટલે આપણે આ વેજીટેરિયન સબ. મેક મેક જો મિત્રો આ રેલવે સ્ટેશનના બસ સ્ટેન્ડમાંથી લોકો એકલા પ્રવાસી દુનિયાભરના ઉતરે. જો આફ્રિકન લોકો આવેલા છે. હરતા ફરતા પાછા ચર્ચ પાસે આવી જશે. બહુ મજા આવી, બહુ એન્જોય વાળું. બહુ દુનિયાના લોકો આવે. જો આવી છે ફ્રૂટ માર્કેટ છે મસ્તીની. હે શાકભાજી જો સારું હોય છે. દાન પેટી દાન પેટી 10 યુરો 15 યુરો 20 યુરો જેટલા કરવો હોય હા કાર્ડથી પેમેન્ટ કરી દેવાનું એટલે દાન દઈએ છે. હા હમ Right? And the constructor, the building constructor is in the middle and they put everything on his leg. So they build a new church. You are responsible for the church. So દાન પેટી હા અને આ દાન પેટી આપણે પટારા હોય ને ઇન્ડિયામાં જૂની પેટીઓ. અને એવા તાળા છે પેલા પિત્તળના આપણે બારને નહોતું પિત્તળનું તાળું. આવું છે. ભરણા ન કરીએ રાજાને કચેરી ભરાય એવું. અડવાન નહીં એ
બહુ મસ્તી. ગેટમાં થાય શું ઠીક હા હાઇડ્રોલિક છે. હવે હાઇડ્રોલિક આવ્યો અહીંયા એટલા સાલમાં હતા. તો આપણે નીકળી ગયા ચર્ચની બાજુ. ઠીક એવું છે. રાજ્ય ફરી જાય નદીથી. હા આ અલગ અલગ રાજ્ય. મિનિટ આવી. જો આ આખું કાચું મકાન છે, એમાં હોટલ છે પાછી હમણાં પડી જાય એવું આપણને લાગે એવું છે. તડકે પાણી આવેલું જાય છે, આખું લાકડા છે. બારીઓમાં કેવા ફૂલના મૂકેલા છે. મકાન એટલે મકાન હો. પાણીમાં જ છે તો એ હળો નથી લાગ્યો. ખડો નહીં ના સૌથી ને અહીંયા પછી આ હોટલ છે ઉપર રહેણાંક છે અહીંયા. કેટલું પાણી આમ વેચાણ છે ફૂલમ ફૂલ. હા નમણા વાળા છે. કેવું પાણી વસવાય આપણી માતા પીવી જતી આખું નિમ ગયેલા અહીંથી હા મસ્તી મસ્તી બધી કેવું સરસ. જો 150 વર્ષ જૂની દુકાન છે આ ભાઈ. 1877માં ચાલુ થયેલી. અમે બે બેઠા ને અમારે રીતુ ગયો તો આટો મારવા. જો આવ્યો 7000 કિલોમીટર એ બેઠા બપોર વસાડ જોવા ઝાડવા હેઠળ. જા મેરેજના ફોટા હું કે કેવો છોકરો છે આપણે ફરી લીધું.
અને હવે પાર્કિંગમાં ગાડી લેવા આવી ગયા. આ અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગના 7 માળ છે. આપણી ગાડી અહીંયા પડી છે. રાધે રાધે.